પ્રિયલ ઉઠી ગયો માં દીકો કે આ પછી આમ જો દાદી ને પપ્પા ને ક્યાં ક્યાં ન્યા છે ન્યા ક્યાં નથી અહીં છે અહીં રહોડામાં જોજે અહીંયા છે દાદી અહીં ખુરચીવે હે ખુરચીવે છે ન્યા નથી દાદી તો માર્કેટે વયા ગયા ને તાર જાવું તું માર્કેટે વયા ગયા રિક્ષા લઈને હવે તાર જાવું તું તને ન લઈ ગયા હવે પ્રિય રિહાઈ જાહે કેમ રિહાઈ જાહે ઓય બાપા છોકરું તો રિહાઈ જાહે હાય હાય દાદી ને પપ્પાને વયા ગયા માર્કેટે પ્રિયલને ન લઈ ગયા હાય હાય તો તું હુતી તી હવે પ્રિય રિહાઈ જાય પછી ન માને ને કેમ રિહાઈ જતી હતી પાછી રિહાઈ જતો હે કેમ રિહાઈ જવાનું એ દીકુ કેમ રિહાઈ જવાનું ઓય બાપા અદબ વારીને પછી એઠું જોઈ જાય ઓય બાપા પછી આખું ન ખોલે ને આખું બંધ કરી જાય ને કેમ આખું બંધ કરી જાય હજી બગા હા હવે મારી દીકુ ઉઠી ગયું તો બધાને જય શ્રી કૃષ્ણ તો કર જય શ્રી કૃષ્ણ બધાને જય જય સીતારામને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ સીતારામ રામ રામ વાહ હવે દડાથી રમશું ને તો પપ્પા પાસે દાદી પાસે નથી જવું નહીં ઓય હોય એટલી બધી રિહાઈ ગઈ ઓય એમ રમવું હાલો હલો ઓય 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 કેમ કેમ ચુમ કરતા પાછું કરતા પાછું બહુ બહુ તો બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી મકોડા જાડવો પીપરો કરવું તારે આજે કરવું અમે અહીંયા બેઠા હાલ કરાવ મકોડા ખાઈ રહ્યા ઉપરથી પ્રિયલ હે ને બતકડું લઈને રમવા આવી અહીંયા ને પ્રિયલ ના પપ્પા ને એના દાદી ને સવારના કામ કરતા હતા હવે અહીંયા જોતા હાવણી લીધી ઉભી રહેતો છે ને 10:30 વાગી ગયા મોડું થઈ ગયું પ્રિયલે મોડું કરાયું કા પીયું પ્રિયલા જે ઉપાડા લીધા પ્રિયલા જ વાયડી થઈ ખબર કામ નહીં કરતો તો ને પ્રિયલ રહેતી નહોતી પછી એની દાદી રિક્ષામાં રમાડતા હતા એમ પછી જો આ બધું કામ કરતા હતા એમાં મોડું થઈ ગયું તો રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને હા સવાર કે વારે હા તું કરવા લાગે ને અહીં બતાવતા ખરી પપ્પાએ વાવા બનાવ્યું ઈ પ્રિયલ ને રમવા હાટું બનાવ્યું ક્યાં બનાવ્યું પ્રિયલ કામ તો એને જ આપણે આ હતું આ પાછું બનાવ્યું આપણે હવે ગાય કઈ એવી આઈ તો પછી આવે તો તાત્કાલિક તો થાય નહીં ને એટલે પછી અગાઉથી તૈયારી કરી લીધી આપણે કારણ કે આપણે બનાવવાનું હતું જો ઓલા પતરા પડ્યા ને એનું બનાવવાનું હતું ઓલા સિમેન્ટ ના થાંભલા મૂકી તે એકલા હાથે તો થાય નહીં તે આપણે કડિયાને કીધું હતું પણ થયું એવું કે જે કડિયાને આપણે કહેવાનું હતું ને આપણે ઓલા લાખાભાઈ નતા સ્ટેન્ડ નું કામ કરવા આવ્યા આપડા મકાન નું કામ કર્યું હતું ઈ પાછા સ્ટેન્ડ નું કામ કરવા આવ્યા હતા પછી થોડાક દિવસ થયા ને તો ખબર પડી સમાચાર મળ્યા હતા કે એ હવે એક્સપાયર થઈ ગયા એટલે પછી હવે બીજા કડિયાની વ્યવસ્થા તાત્કાલિક તો થાય નહીં ચોમાસું માથે છે કઈ વરસાદ આવે પછી તાત્કાલિક ગયા ધીરે ધીરે કામ ચાલુ કર્યું ને 3-4 દી માં આખું આ પાછું વાં ગાય નું ઘર છે એવું પાછું બીજું ગાય નું ઘર આપણે ઉભું કરી લીધું તો જો 12 વાગવા આવ્યા ને 12 નું કામ પતાવી અમે ગાયના ધારિયાનું હા આવવાનું છે ને બેદુડું હવે જો અમારે રસોઈનો ટાઈમ થઈ ગયો પ્રિયલ બેન જો ચોરા ફરી મમ્મી કરવા લાગે ને મમ્મી કરવા લાગે એમ મમ્મી કરવાની હોય દક્ષાને આપતે જાય દક્ષા સુધારતે જાય કાપી બોલતી હતી બી પણ છે ને કોઈ તો કર્યું કા
અંદર રમતી હતી મારી પાસે, પણ હવે એને નથી મજા આવતી. ઘડીએ ઘડીએ મમ્મી ને દેખે ને એટલે ફંદા કરે, નકર રમતી હોય અંદર. આજે ફંદા કરે છે, હું ચાલુ છે, ન કરતા રમે રાખતી. હમણાં આજે સવારનો હિંચકો નથી મળ્યો, પછી બગીચામાં જવા નથી મળ્યું, એટલે બધું થાય. નહીં પીયું કઈ કામ હોય ને એટલે આવું થઈ જાય. અમે કામમાં પડ્યા હોય તો એમને 11 સાડા 11 થઈ જાય. પ્રિયલ ને એમ થાય કે આજ મને કોઈ બગીચામાં લઈ ન ગયો. એમાં એમ છે ને પાણી હે ને એટલે મજા આવે. ભીનું ભીનું થાય ને. નાવું પછી ટબમાં. આજે મેં કીધું કે ટબ ભરીને તાર નાવું, તો આજ નાઈ ભરી દીધું તો ટબ ને ત્યાં કામ કરતા હતા તો એને આજે નતું નાવું. આજ દાખલો પડતો તો નહીં. જો ચોરાફળી નું શાક બનાવવાનું છે. ચોરાફળી સુધારું આ જો સુધાર લઈ. આ દક્ષાન જો આંગળી પાઈકી હોય એકલી એકલી. શું થયું હોય કાં જાણે હું કઈ લાગ્યું કઈ ખબર પાઈકી ન થતી. પાઈકી હોય તો આપણે રસી નીકળી જાય તો મટી જાય. ખબર નહીં, આમ લવક 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 જ થાય. આખી આંગળી અહીંથી અહીં વધી ગઈ. અહીંયા લાગ્યું હોય કે હું કઈ ખબર નથી. કામ કરવામાં નડ્યા રાખે ને લવ લવ થાય તે આપણો જીવ નૈન્યા રહી, પણ આમ વાંધો નથી આવતો. ધીરે ધીરે બીજા બે દવા પીધી એટલે તને રાહત. દવા પીધી તો લવક લવક તો થાય. હજી નથી બોલાતી. ઓય બાપા, પીએન ખીચ કેમ ચડે? મારા મમ્મી કરે. ઊભી રહે તો કેમ ખીચ ચડે પીએન? માએ તો જાય રોટલીનો થપ્પો કમ્પ્લીટ કરી લીધો. હવે કે ચોરાફળી નું શાક બનાવશું. કા હવે ચોરાફળી બટાટું નાખ્યું, વઘારી નાખ્યું ને બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણી આખી યુટ્યુબ ફેમિલી ને ચાચા ને ચાચા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. તો જો હવે રોટલી બની ગઈ. હવે ચોરાફળી બટાટાનું શાક નાખી ને બપોરા કરવા બેસી જવાનું છે. એરી સુધારવી ને એરી સુધારીને ખાવાની છે. આજે રસ કરવો ન. રસ હમણાં બહુ ખાધો. આજે ઈ મને ભૂલાઈ જતું તો સવારના યાદ હતું કે આપણે આ ભીમ 11 છે, તો બધાને ભીમ 11 ની હાર્દિક શુભકામના. કેરી ખાવ ને મોજ કરો. આજે આજ તો બધાને ઘરમાં હશે જ. કોઈને એમ નહીં કે આપણે 11 ની કેરી તો હોય જ. વર્ષની એક વખત આવે. એમ નહીં, એમ કે હાલ આપણે જાવું બાબા જાવું. કઈ ખબર પડે? જો ઓલી વંડી કરવી નથી સવારે પાણા હારવા ન પડે. અટાણે હારી લઈએ ને તો સવારે પાછું વેલું ચાલુ થાય કામ. તો વંડી થઈ જાય કે અટાણે થોડાક પાણા હાર્યા, હજી થોડાક હારવા. અહીંયા એટલા હાર્યા અહીંયા બેઠા ન્યા વંડી લેવી જો 3-3 4-4 થર જેટલી ઊંચી. હારા એટલા હારી લઈએ તો પ્રિયલ દીકુ બપતી જાય જણાઈ જાય. કાપી પ્રિયલ તો રમાવાનું બે દડે એક ધારું કામ નીકળી જાય. એને તો જો પણ કામ થી છોકરી મારી અટાણે થોડીક વાર હારવા, પછી હમણાં જો મશીન ચાલુ કરીને ઓલા થોડુંક પાવવાનું હતું પાઈ દઉં, પછી નાવા જાહું. કાપી પી તો નાઈ લીધું ને? નાઈ કરી લીધું. હા હાલો તો હું થોડા ખારી લઉં ને પાણા. આમ જ કરે. હા પણ કેમ કરે અહીંયા આવીને કરતા પ્રિયલ? એ ગટુ હું જાઉં નાના ઘેર જાઉં. શ્યામ પાસે, ધ્રુવ પાસે, માસી પાસે હું જાઉં તો અહીં રહેજે દાદી પાસે. હો અહીં રહી ને? ના નહીં. હા અહીં હંજવારીને કાઢવા લાગજે. હો કાઢવા લાગી ને? દાદીને કામ કરવા લાગી ને? અહીં દાદી પાસે રહેવાનું, પપ્પા પાસે ને કાકા પાસે. એ હા હવે હું તો જાઉં થેલો લઈને. પ્રિયલ જઈ રેડું નાખે વાયડી થાય. વાયડી થાય ને?
તો કોણ દારૂ નાખે? કોણ તોફાન કરે? દક્ષા કે દક્ષા કોણ તોફાન કરે? એમ કે દક્ષા કરે. આમ જોતા પ્રિયલ એ તોફાન કોણ કરે? તો જવાબ ન દે. હાલો હું તો જ્યાં પ્રિયલ તો તોફાન કરે. હાલો ટાટા બાબાઈ. ટાટા. ટાટા ટાટા. જો બૂટે ચંપલે નથી પહેરતી એટલે હું વહી જાઉં. તો અત્યારે 6 વાગી ગયા ને પ્રિયલ હિંચકામાં ઈચકતી હતી. પછી કે ઉતરી જાવ. પછી આવી ગયા ખેતરમાં. પછી પપ્પાને મને ત્યાલી લ્યો એમ કે પપ્પાને ત્યાલી લ્યો. તો ત્યાં પાણી ચાલુ. પાણી વાળું તો મારા ખોડામાંથી ઉતરતી ન ભેગી ને ભેગી. કેવા ટીટોળી આવી. જોવા ટીટોળી આવી. પીયું ચુરોય કાકા અહીંયા પીયું પાછા અહીંયા રમવા. આપણે છે ને ગાય હાટવા 2 ત્યારા વાવ્યા ને ઈ પીવરાવાના. બધી તૈયારી હમણાં એની ચાલે. ગાય હાટું 2 ક્યારા કર્યા ઈ પાવવાના હતા. પછી વા કઈ હવે વ્યાય આમ તો લગભગ 10 દી કાઢીએ હજી. નક્કી ન હોય પણ પછી આપણે તૈયારીમાં રહેવું પડે ને એટલે ઈ એના બીજા ઘર હાટું તૈયારી કરી આપણે. હવે વરસાદ નું કઈ નક્કી ન હોય. કઈ આવે 11 પછી હોય એ નક્કી ન કહેવાય. કઈ ખાપી કડિયા આવી ગયા હોત તો આપણે એટલી ઉતાવળ ન કરવી પડત ને એકલા હાથે મહેનત ન કરવી પડત. તો આમ બની ગયું. તમે જોયા હે બધા લાખાભાઈ ને. હા આપણે આવ્યા હતા ને સ્ટેન્ડ નું કામ કરવા. બનાવ્યું 2 દિવસ સુધી વિડીયો આપણે એનો શૂટ કર્યો હતો. બહુ સારા માણસ હતા. ભગત માણસ હતા. બીમાર હતા એમ કેતા હતા. એમ કીધું હતું. પણ હવે ભગવાનની આત્માને શાંતિ આપે. હા તો પછી એવા હાટું થઈને હમણાં કાયમ હે ને થોડો હું બનાવતો જતો. તો જો આજે એ તો તૈયાર થઈ ગયો. ખાલી 2 દિવાલ રહી. કાલ સવારે જો એ દિવાલ ચણવાનું કામ કરી. પછી ગાય વ્યાય તો આપણે ઉપાડી નહીં. મૂળ તો હું આપણે રાતે ધ્યાન ન રાખી શકીએ. કૂતરા શું છે કે નાનું હોય વાછડો કે વાછડી એ પછી આવીને ગાય તો આપણે બાંધી હેરાન કરે ને પાછું. એટલે હું રાતે આપણે પછી અહીંયા એને બાંધવા થાય કે આપણે કઈ ઉપાધિ વગરનું રહે. એવું બધું તૈયારી હાલે. ક્યારો ભરાઈ જાય નહીં. ના એ તો ધીરે ધીરે હજી તો થોડીક વાર લાગશે. રિયલ કેમ મશીન ચાલુ કર્યું તો પપ્પાએ ડૂબ હજી મત નાખવાનું. તો પછી આમાં અવાજ ન આવે. પીયું જય શ્રી કૃષ્ણ કેમ કરે કર દે મારો દીકરો. જય શ્રી કૃષ્ણ કરી દે તો પેલા જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ. વાયડી થતી હતી ને કોણ વાયડું થતું હતું આજે? હે વાયડી થાય પીયું નો થાય. કોણ વાયડું થાય? પીયું નો વાયડી થાય ન થાય ને. ખાઈ પછી નાખી દેવાનું. હાલ આપણે પેલા હર હર મહાદેવ લાઈટ થાય. જો લાઈટ થાય એ હજી આપણે બંધ કરવાની હોય લાઈટ. હર હર મહાદેવ કરવું ને તો જો બસ હવે આજનો વિડીયો આપણે અહીંયા ખેતરમાં બેઠા બેઠા એમ કરીએ. ક્યારેક ખેતરમાં આવવું જોઈએ ને. ક્યારેક ઘરે હોય એન્ડ ક્યારેક કરવાનું હોય. ખેતરમાં તો કાયમ આવવાનું હોય. ખેતરમાં એમ નહીં. ખેતરમાં મોબાઈલ એન્ડ ક્યારેક કરવાનો. ખેતરમાં તો આવવાનું જોઈએ. ક્યારેક ફળિયામાં હોય. ક્યારેક રેસીપી બનાવતા રસોડામાં હોય. ક્યારેક એમને મોસરીમાં હોય. એમ કઈ નક્કી ન હોય. ત્યાં થઈ જાય વિડીયો. ત્યાં થઈ જાય કઈ નક્કી ન હોય. તો જો બસ હવે વિડીયો આપણે અહીંયા એન્ડ કરીએ. મળશું પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. હા એમ જો.